મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં જે વિદ્યાર્થીઓએ બીજા વર્ષનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને ત્રીજા વર્ષમાં પ્રવેશ મેળવવા માંગે છે, પરંતુ પ્રથમ વર્ષમાં એટીકેટીના કારણે તેઓ ત્રીજા વર્ષમાં પ્રવેશ નથી મેળવી શકતા, તેઓને એક તક આપવામાં આવે, ત્વરિત પરીક્ષા યોજી તેઓને પણ પ્રથમ વર્ષની એટીકેટી દૂર કરવા માટેની તક મળે તે માટેની માંગ NSUI દ્વારા કરવામાં આવી છે અને NSUI દ્વારા આ માટે ડીન સમક્ષ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં બીજા વર્ષનો અભ્યાસ પૂર્ણ થયો છે અને હવે ત્રીજા વર્ષમાં તેઓ પ્રવેશ કરશે, પરંતુ એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેમણે પ્રથમ વર્ષમાં એટીકેટી છે, એક કે બે વિષયમાં તેઓ સારું પ્રદર્શન ન કરી શક્યા હોય, એટલે એક કે બે વિષયમાં એટીકેટીના કારણે નિયમો પ્રમાણે હવે તેઓ ત્રીજા વર્ષમાં પ્રવેશ ન મેળવી શકે। આવા વિદ્યાર્થીઓ જેઓને ભણવાની એક તક આપવામાં આવે, પ્રથમ વર્ષની એટીકેટી દૂર કરી શકે તે માટે તેઓની ત્વરિત પરીક્ષા લેવામાં આવે અને એક તક યુનિવર્સિટી તરફથી આવા વિદ્યાર્થીઓને મળે, જેથી કરીને તેઓ આગળનો અભ્યાસ પૂર્ણ કરી શકે તેવી રજૂઆત NSUI દ્વારા કરવામાં આવી છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વર્ષોથી એક નિયમ છે કે જે વિદ્યાર્થી તમામ સેમિસ્ટરો પતાવીને ક્લિયર કરીને ત્રીજા વર્ષમાં આવે, પણ જો એ વિદ્યાર્થીની કોઈ એક પણ કેટી પ્રથમ વર્ષમાં પહેલા સેમિસ્ટરમાં કાં તો બીજા સેમિસ્ટરમાં રહી ગઈ હોય તો તે વિદ્યાર્થી ત્રીજા વર્ષમાં નથી જઈ શકતો। ફક્ત એક એટીકેટીના કારણે જ્યારે વિદ્યાર્થીનું આખું એક વર્ષ બગડે, એ કોઈ હદે ચલાવી લેવામાં ના આવે। જ્યારે બીજી યુનિવર્સિટીઓ ચાલતી હોય તો ત્યાં વિદ્યાર્થીઓને રિલેક્સેશન આપવામાં આવે છે અને તેમને ત્રીજા વર્ષમાં સમાઈ લેવામાં આવે છે, પણ યુનિવર્સિટીનો ક્યાંક ખોટો એક નિયમ છે। તેના વિરોધમાં આજરોજ NSUI દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીન સરને આજે આવેદનપત્ર આપ્યું છે। ગઈકાલે પણ રજૂઆત આ મુદ્દા પર કરી હતી કે TYના ખાસા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જેમને પ્રથમ વર્ષની એકાદી કેટી કોઈક રહી ગઈ છે, તો સાહેબ તેમને એક મર્સી ટ્રાયલ આપવામાં આવે, તેમનો એક ટેસ્ટ લેવામાં આવે, જેથી કરીને તેમનું એક વર્ષ બગડે નહીં। એક વર્ષ જ્યારે વિદ્યાર્થીનું બગડે ત્યારે ક્યાંક ને ક્યાંક તેમનું મોરણ પણ તૂટે છે અને વિદ્યાર્થીનું ક્યાંક ને ક્યાંક ભવિષ્ય ખાડે જાય છે। તેના ધ્યાનમાં ભાગરૂપે આજરોજ NSUIએ કોમર્સ ડીનને રજૂઆત કરી છે અને ડીન સરે પણ આ વસ્તુમાં બાંહેધરી આપી છે કે જે બી વિદ્યાર્થીઓ જે એક કેટીથી બે કેટીથી જૂજી રહ્યા છે તેમનું વર્ષ નહીં બગાડવા દઈએ અને એક મર્સી ટ્રાયલ તરીકે તેમનો વહેલી તકે એક ટેસ્ટ લેવામાં આવશે અને ટેસ્ટ લઈને વિદ્યાર્થીઓ તે પાસ કરીને ત્રીજા વર્ષમાં ઇઝીલી જઈ શકશે। એટલે સાહેબનો નિર્ણય એક સારો છે, વિદ્યાર્થીલક્ષી છે અને એને અમે સ્વીકારીએ છીએ। આજે આ વિદ્યાર્થી મિત્રો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે જે વિદ્યાર્થીને ફર્સ્ટ યર બીકોમમાં એટીકેટી છે અને TY બીકોમમાં જતાં એમને તકલીફ પડી રહી છે, તો હું ખાતરી આપું છું કે એક પણ વિદ્યાર્થીનું વર્ષ નહીં બગડવા દઉં અને આ બધા જ વિદ્યાર્થીઓ TY બીકોમમાં જશે અને ફર્સ્ટ યરની એમની જે એકાદ વિષયની જે પણ એટીકેટી હશે એની એક્ઝામ હું જુલાઈમાં જ લઈ લઈશ અને આ TYમાં એમને કન્ડિશનલ એડમિશન પણ આપીશ। મેં ઉપર રજૂઆત કરી છે, યુનિવર્સિટી સાથે ચર્ચા ચાલે છે અને મને વિશ્વાસ છે કે લગભગ આનો નિકાલ આજ સાંજ સુધીમાં કે આવી જશે।